ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તમારા બધાનું અમારા નવા એક બીજા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે મિત્રો. આજે અમે નીકળ્યા હતા ક્લાસીસમાં અને ભાઈ આજે તો અમારા ગામથી માત્ર 1 કિલોમીટર આગળ આવ્યા છીએ અને એક્ટિવા બંધ પડી ગઈ છે. ચમ બંધ પડી? પેટ્રોલ ઓછું છે મારા ભાઈ. 100 રૂપિયાનું પેટ્રોલ ના ખાયું હતું. મને લાગે છે આ છે ને પેલું કહેવાય એવરેજ બહુ ઓછી આવતી લાગે છે. બરાબર મોડ 25 નો આપતી હશે. 25 ને 25 થી આપણે ગો બોલ્યો છે 7 કિલોમીટર 14 તો 100 રૂપિયામાં 14 કિલોમીટર ખાલી. અરે યાર કાલે 100 રૂપિયા ના ખાઈ દઉં ખાલી 14 કિલોમીટર ફરી છે ગાઈઝ. એટલે હાર્દિકભાઈ કોન્ટેક્ટ કરો હતા. મશીન બતાવજો, મશીન ચાલતી કરજે. ચાવી નહીં ખબર હતી ગાઈઝ. સવારના પોરમાં વરસાદ ચાલુ થઈ ગયો છે. અણીના સમય કામ લાગે ને એને જ ખરેખર એકદમ જીગરજાન ભાઈ કહેવાય. તો ગાઈઝ જો ભાઈની એન્ટ્રી થઈ ગઈ છે. એટલે આ તો ઓછું એવરેજ ચાલે છે એકદમ. એટલે અંદર પેટ્રોલ પતી ગઈ છે. હો એટલે તમે એક્ટિવા લઈ જાઓ અને અમે સ્પ્લેન્ડર લઈ જઈએ. બરોબર છે હો જત રહે તો ના જાય તો તમારે દોરીને જવાનું તો એક્સરસાઇઝ થઈ જાય તમારા. એટલે સાલ હે હું બધા બાટલો બોલતા નગ લઈ લે તો પેટ્રોલ પછી પોકી જાય પણ જેમ લઈને આવે એને કરી જઈએ આમ. બરોબર કે હું કેવું લે બીજે અમારે મોડું થઈ લગાય લેડો આવજો તમે ભાઈ. ચાલો મિત્રો, ફાઇનલી આજના ક્લાસીસ પૂરા થઈ ગયા છે અને આજે આપણા ઘરે જઈને જોરદાર આઈટમ બનાવવાની છે. અત્યારે હાલમાં જે ટ્રેન્ડિંગ ચાલે છે ને તો એના માટે આપણે શાકભાજી લેવા માટે આવ્યા છીએ. તો જોવાઈથી બધી શાકભાજી લેવાની છે. થોડા જોઈને કરજો ખાવો ને. અરે એક નંબર આ કમ્પ્લીટ છે. આ બધા કમ્પ્લીટ પૂરા થઈ ગયેલા લાગે. આવા કહેતા આપણે બધા હતા ભેગા જીતો. હા મિત્રો, કાલે આપણે ગયા હતા ગોભાઈ પણ ગયો તો મારા ભાઈ આપણે ચલણ પર રણ્યું નહીં એટલે આપણે આવી ગયા છીએ સીધા હિંમતનગર પોસ્ટ ઓફિસમાં. તમારે જે પાછળ ઓફિસ દેખાય છે ને એ હિંમતનગરની પોસ્ટ ઓફિસ છે. તો લેહડો ગાઈઝ મોઈ જઈએ અને ચલણ પર દઈએ. મિત્રો ફાઇનલી ચલણ પર આવી ગયું છે ભાઈ આપણે. મિત્રો આજે અમે ઘેર બનાવવાના છીએ તુવેર ટોઠાની સબ્જી અને સાથે બાજરીના રોટલા બનાવવાના છે. તો તમને પહેલાં બતાવી દઈએ કે ભાઈ કઈ આપણે રેસીપી બધી તૈયાર કરી દીધી છે. મતલબ કે શું કહેવાય ને પ્રોડક્ટ સામગ્રી. હા સામગ્રી તો જોઈ લો ભાઈ. આ શું તુવેર ટોઠા, સાથે આ લાલ ટમાટર, લીલું લસણ અને સાથે મસ્ત મજાની ડુંગળી છે ભાઈ. તો ચલો ત્યાં વગાડી દઈએ. ચલો ગાઈસ, તું બનાવે ને? હું બનાવું. હે હું બનાવું છું. ઓકે ચલો હાર્દિકભાઈ. લીલું લસણ નાખી લો. બરાબર. પેલા ડુંગળી નાખી અને ઉપર આમાં લીલું લસણ નાખ્યું છે ગાઈઝ. ગાઈઝ ઇઝ ફાઇનલી તુવેર ટોઠા બની ગયા છે અને જુઓ સાથે બાજરીના રોટલા બની ગયા છે ભાઈ. એ પણ આપણા હાર્દિકભાઈ બનાવી રહ્યા છે. હા ભાઈઓ મિત્રો, જુઓ સરસ મજાના ઘી વાળા રોટલા. હા ઘીમાં તો રહીશું પાછો બાજરીના રોટલા બધા કટકા કરી નાખ્યા છે. અને ગાઈઝ આપણે બધા ક્લાસીસમાં ગયા હતા એટલે સવારનું આપણે ખાવાનું બાકી છે એટલે મસ્ત એકદમ બઢિયા ગરમા ગરમ ખાઈએ. શું કેવું ભાઈ? હા મિત્રો, શું થી ચલે મિત્રો બાજરીના રોટલા છે ઘી વાળા અને તુવેરના ટોઠા. હા અને ગાઈઝ જુઓ ગરમો ચા પીવાય છે. હવે ગાઈઝ જુઓ આ ટાઈપના કંઈક તુવેર ટોઠાની સબ્જી બની છે. વાહ દેવડા બઢિયા લાગે ભાઈ. હું શું કેવું થાય છે તમારું? બઢિયા લાગે છે. ખાયા પછી ખબર પડે. એવું છે ને દેખાવ તો પરફેક્ટ છે. તો ચલો તારે આપણે ટેસ્ટ મારીએ હવે. બાજરીનો રોટલો ને તુવેર ટોઠાની સબ્જી. હા હવાના ભૂસ્યા અત્યારે એમ બટકી મોટામ છે હે. ગાઈઝ મસ્ત બની છે ભાઈ. હું તુવેર ટોઠાની સબ્જી અને સાથે બાજરીનો રોટલો છે એટલે ખાવાની પણ કંઈક અલગ મજા આવી રહી છે.
હા बढ़िया हार्दिक भाई हो एक नंबर बनाई है થેન્ક યુ બાબાજી. हाँ विजेश भाई आई जाओ હા जानी यार બેજરમાં ભેગું टेस्ट मारो टेस्ट मम्मी टेस्ट मारो हटो तू वेट उठानी सब्जी आई जाओ समझा नट खाओ ખાવા કિસ કોલી આની વાળું છોડું છો મારા પપ્પા ગાઈ જો મોટા મોટા માણસો આવ્યા છે એમાં ફ્રી ભરવા માટે શું કરો છો અકાલ હા શું કરો છો એ બોલતા જ બંધ થઈ જાય ને ગાઈસ ફાઇનલી તુવેર ટોઠા ખાઈ લીધા છે અને બહુ મજબૂત મજા આવી ગઈ અને જો મારા ભત્રીજો ભાઈ એમની સાયકલ ધોવું છે ભત્રીજા જય શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી શું ઓર્ડર આવી શકું ના તાણે કાજે વારી થઈ ગઈ હતી ઓફરોડિંગ કરજે ઓફરોડિંગ કરી દે હો ઓહો હો ગાઈસ ખરેખર આપણી ગાડી ઘેર નહીં ને તે આપણે એને બહુ મિસ કરી રહ્યા છીએ જો દેખાય છે ગાડી કોઈ અહીંયા કેવી મસ્ત ક્રેટા ગાડી પહેરી હતી બ્લેક ટાઈગર અને અંદર બેસીને ફરવાની આ હા 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 શું મજા આવતી હતી પણ ગાઈસ બહુ જ મિસ કરી રહ્યા છીએ બ્લેક ટાઈગરને શું ખબર હવે ક્યારે આવશે ગાડી ગાઈસ હવે અન્નાપુરમાં એક્ટિવા લઈને ગયા હતા ને તેમાં એ પેટ્રોલ બધું પતી ગયું હતું એટલે પાછા એક બાટલો પેટ્રોલ લાવ્યા છે હા એકાદી એ બાજી જય જૂની બોટલ છે જૂની હા પેલું જુગાડ કરવું છે હા આયરીન બોટલ આ દેખાયા હો મેરી હમ? એ નહીં ચાલે ના સારા યાર ગાઈઝ એક્ટિવામાં પેટ્રોલ રેડવાનું છે પણ પ્રોબ્લેમ થયો છે જુઓ એટલે મોય કમી દીધું કે એ તો ખાલી જો ડાયરેક્ટ રેડ દે ને તો પેટ્રોલ બધું બહાર જાય છે એટલે આપણે જુગાડ કરીએ છીએ ઓન આટલાથી કાપી નાખીએ હા કાપો વિકાજી જમીન જમીન બસ ફાઇનલી કપાઈ ગયું છે આપણે પેટ્રોલ રેડ દઈએ એ જમીન હો વિકામાં મળી ગયું હું મરાઈ ગયું એ આ પેટ્રોલ નાખું હમ ડિક્કીમાં ડિક્કીમાં હા ડેમ બને હો વિકા બસ વાંધો નહીં હેડમ તો કમેન્ટ આવી જાય ગાઈસ દેશી જુગાડ ફાઇનલી કોમ કરી ગયો ભાઈ શેર ફરે હું એમાં જ કરી તું ને આપણે એમાં નાખી દઉં ડિક્કીમાં એમાં એક્ટિવ નાખી દીધી લે હા રાધા રાધા થોડી છે વિક્રમ મારે રાધા થોડી છે અલે એ મસ્તી નહીં વિકા મસ્તી નહીં બાટલા से લઈને मिलते તાન મિલતા એ મિલતા ફટાફટ ગાઈસ ખેતરમાં આવ્યા છીએ રાઉન્ડ મારવા માટે અને વિકોને આ મસ્તી ચડ્યા છે તુવેરના ટોઠા ખાઈ ગયા છે ને મને લાગે છે બરોબર સડ્યા હી કલા પકડ શું થઈ હા 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 ભાઈ ગાઈસ વરસાદ પડે છે ને એના કારણે જો બધું બેન બેનું થઈ ગયું છે એટલે બધા રિસ્ક ના લેવાય હે ડેનિસભાઈ હો તો ગાઈઝ આજનો વ્લોગ આપણે અહીંયા રાખીએ છીએ બાકી તમને બધાને ગમ્યું હોય તો લાઈક કરી દેજો ચેનલ પર નવા આવેલા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બધા મિત્રો તુવેરના ટોઠા જરૂરથી ટ્રાય કરજો બહુ મજબૂત મજા આવી જાય હે તો ચલો તાન બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી